નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઘર્ષણની ચર્ચા કરી હતી, જે આપણે ધોરણ 9માં પણ આવતું જ. હવે આપણે એક ઉદાહરણ નંબર 5 છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ઉદાહરણ નંબર 5માં એક તમે જોઈ શકો ટેક્સ્ટ બુકમાં કે એક સપાટી આપણે આકૃતિમાં દર્શાવવામાં આવેલી છે. જુઓ, આવી રીતે એક સપાટી દર્શાવવામાં આવેલી છે. ઉદાહરણ નંબર 5ની આપણે વાત કરીએ છીએ. તો હવે એ ઉદાહરણ નંબર 5માં આપણને એમ કીધું છે કે એક ધારો કે આકૃતિમાં એક બોલ છે એ હકીકતમાં દિવાલ તરફ આવી રહ્યો છે. આમ દિવાલ તરફ આવી રહ્યો છે, ભટકાઈને દિવાલથી દૂર જઈ રહ્યો છે. એવી એક આકૃતિ આપણે દર્શાવી છે, જેમાં આપણે શોધવાનું છે બળ કઈ દિશામાં લાગુ પડે તે. તો ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે જો વેગમાનના ફેરફારની દિશા અને બળની દિશા બે સમાન હોય, આવી રીતે કે એફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, તમે વેગમાનના ફેરફારની દિશા શોધી લ્યો તો પણ તમને શું મળી જશે? બળની દિશા મળી જશે. તો અહીંયા આપણે વેગમાનના ફેરફારની દિશા આપણે સરળતાથી મળે એમ છે. જુઓ, તો અહીંયા છે, ધારો કે બોલ છે એ અત્યારે આ દિશામાં આવી રહ્યો છે, તેનું કંઈક દળ છે, ધારો કે એમ વડે આપણે દર્શાવી દઈએ. તો અત્યારે આ વેગમાન છે એ ધન એક્સ અક્ષની દિશામાં છે અને એનો વાય ઘટક શૂન્ય છે. માની લો આને એક્સ ઘટક લઈ લ્યો, વાય ઘટક છે, તો વાય ઘટક શું આપણે લેશું? 0 લેશું. આ માત્ર એક્સ અક્ષ પરનો જ બાબત આવશે, બરાબર? તો અહીંયા છે માત્ર એનો એક્સ ઘટક જ આપણને પ્રાપ્ત થશે, વાય ઘટક પ્રાપ્ત નહીં થાય. તો જેથી આપણે લખીશું કે પ્રારંભિક એક્સ ઘટક જો આપણને શું મળશે? અહીંયા પ્રારંભિક એક્સ ઘટક છે તે આપણને દળ ગુણ્યા વેગ એનો યુ આપેલો છે. વેગ કેટલો આપ્યો છે? તેનો યુ જેટલો આપણને છે આપેલો છે, જોવો જોઈએ. ત્યાર પછી પ્રારંભિક વાય ઘટક આપણે લખવું હોય તો લખી શકાય, બાકી લખવાની જરૂર નથી. પ્રારંભિક વાય ઘટક આનો 0 મળે, કારણ કે આ એક્સ અક્ષ લઈ લ્યો, આ વાય અક્ષ ધારી લ્યો. તો જે સદિશ એક્સ અક્ષની દિશામાં હોય તે સદિશના વાય ઘટકો આપણને 0 પ્રાપ્ત થાય. ત્યાર પછી આ દડો છે ભટકાઈને એ જ દિશામાં, વિરુદ્ધ દિશામાં એટલા જ વેગથી પાછો જાય છે, એટલા જ વેગથી. તો આ પ્રારંભિક સ્થિતિ હતી. આપણી અંતિમ સ્થિતિની વાત કરીએ. હવે અંતિમ સ્થિતિમાં પાછા વેગમાનનો એક્સ ઘટક px, એટલે વેગમાનનો એક્સ ઘટક, પણ પાછો કેવો? પ્રારંભિક નહીં, હવે કેવો આપણે લેશું? અંતિમ. જો ભાઈ વેગનું મૂલ્ય બદલાતું નથી, તો યુ જ છે. બીજું દડાનું, બોલનું દળ તો કંઈ બદલાય નહીં, એટલે વેગમાનનું મૂલ્ય એમને રહ્યું. દિશા પેલા કરતાં વિરુદ્ધ થઈ ગઈ, એટલે આ ઋણ એક્સ અક્ષ બાજુની દિશાને આપણે માઇનસ વડે દર્શાવવામાં આવશે. બીજું આમાં પણ આપણે વાય ઘટક આપણે શું આવશે? પાછો 0 આવશે. તો વેગમાનનો ફેરફાર આપણને અહીંયા છે ભાઈ બળનો આઘાત, એટલે કે આપણા માટે વેગમાનનો ફેરફાર. બળનો આઘાત એટલે બળ અને કેટલા સમય સુધી લાગશે આ બોલ પર. તો પહેલાં આપણે છે વિચાર કરી લઈએ બોલ માટે. બોલ માટે બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર લઈએ. જો બોલનો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, અંતિમ વેગમાન છે. બોલ માટે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન થાય તો તમને છે વેગમાનનો ફેરફાર પ્રાપ્ત થશે.
અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન આપણા માટે છે માઇનસ mu. માઇનસ mu ને પ્રારંભિક વેગમાન એટલે કે mu. આવી રીતે થાય તો અહીંયા આવશે આપણા માટે -2mu. આવી રીતે થાય -2mu. આવી રીતે થશે. જોવો જોઈએ બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન -2mu એટલે કે બળનો આઘાત. બરાબર. તો અહીંયા છે આપણા માટે બળનો આઘાત એટલે કે -2mu. પણ કોઈના માટે? બોલ માટે આપણે કહેશું, કારણ કે બોલના વેગમાનનો ફેરફાર એટલે માઇનસ એટલે એમ કહેવામાં આવશે કે બોલના વેગમાનમાં ફેરફાર આ દિશામાં થયો. તો દિવાલ માટે આપણે જો વાત કરવી હોય, દિવાલ માટે જો બળના આઘાત એટલે કે વેગમાનનો ફેરફારની વાત કરવી હોય બળનો આઘાત એટલે કે વેગમાનનો ફેરફાર જો દિવાલ માટે વાત કરવી હોય તો શું આવશે? +2mu આવશે. દિવાલ માટે બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. બળનો આઘાત એટલે કે વેગમાનનો ફેરફાર પ્લસ. શું કામે? કારણ કે ભાઈ બોલ પર આ દિશામાં બળ લાગ્યું હોય તો દિવાલ પર એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવશે. તો દિવાલ પર બળનો આઘાત શું આવશે? એટલે કે વેગમાનનો ફેરફાર વિરુદ્ધ દિશામાં. સીધી વાત છે. બોલ આમથી આવ્યો, દિવાલ પર ભટકાણો, તો બોલે દિવાલ પર આ દિશામાં એટલે કે પ્લસ એટલે કે ધન x અક્ષ દિશામાં બળ લાગુ પડ્યું, અને સામે દિવાલે છે દડા પર વિરુદ્ધ દિશામાં બળ લાગુ પાડ્યું. તો અહીંયા આપણે ચોખ્ખું લખી શકાય કે દિવાલ પર પ્લસ નિશાની, એનો મતલબ કે ધન x અક્ષ બાજુ બળ લાગે જ્યારે બોલ પર ઋણ x અક્ષની દિશામાં બળ લાગુ પડે છે. જો જોઈએ અહીંયા છે ભાઈ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. એની આપણે થોડીક સ્ટોરી આપણે કરી નાખી છે. હજી આ દાખલો હજી અડધો થયો છે. હજી એક બીજી આકૃતિ પણ દર્શાવેલી છે, તેમાં પણ આપણે આ જ કામ કરવાનું થાય છે. તો અહીંયા છે આપણા માટે જો બીજી એક આકૃતિ દર્શાવવામાં આવી છે, જેમાં આપણે આવી રીતે દર્શાવેલું છે. તો આ પાછી દિવાલ આપણે દર્શાવી દઈએ, અને અહીંયા છે એક બોલ છે, એ આવી રીતે આવી રહ્યો છે. જુઓ, બોલ આવી રીતે આવી રહ્યો છે ભાઈ, u જેટલા વેગથી આવી રહ્યો છે, અને આ દિવાલના લંબ રૂપે જે આ ડોટેડ લાઈન આપણે જે દર્શાવી છે,
આ જે ડોટેડ લાઈન આપણે જે દર્શાવી તેની સાથે 30નો ખૂણો બનાવે. પછી આ બોલ અથડાઈને પાછો ફરી જાય છે યુ જેટલા વેગથી જ 30ના આ બે ખૂણે પાછો આમ ફરી જાય છે. ઉદાહરણ નંબર 5 જ છે. આમાં એ શોધવાનું છે બળનો આઘાત અને દિવાલ પર અને બોલ પર કઈ દિશામાં બળ લાગુ પડે છે તેની આપણે વાત કરશું. એટલે બળની દિશા કેના ઉપરથી શોધી લેશું આપણે? બોલના વેગમાનના ફેરફાર ઉપરથી. બોલનો વેગમાનનો ફેરફાર જે દિશામાં હશે એનાથી ટોટલી વિરુદ્ધ દિશામાં દિવાલ પર વેગમાન પ્રાપ્ત થયેલું હશે. એના ઉપરથી આપણને શું મળશે? બળ મળી જશે. બરાબર. તો અત્યારે જો તમે થોડુંક આને ધારો કે ઉગમ બિંદુ કહી દઈએ તો આ પ્રારંભિક સદિશ લઈ લ્યો જોઈએ. આ એક્સ અક્ષ અને અહીંયા વાય અક્ષ. હવે તમે જોવો જોઈએ કે આ આપણા માટે પ્રારંભિક સદિશ, જો હું થોડોક કલર ચેન્જ કરી નાખું, આ પ્રારંભિક સદિશ થઈ ગયો છે. જુઓ તો આ જે પ્રારંભિક સદિશ છે એને આપણે આ બાજુ આમ દર્શાવીએ તો આ થઈ ગયો પ્રારંભિક સદિશ. અને આ પ્રારંભિક સદિશને આપણે અત્યારે યુ વડે દર્શાવેલ છે. અને ધારો કે પ્રારંભિક ને યુ વડે આનો વેગ યુ છે. આ પ્રારંભિક સ્થિતિ થઈ ગઈ. ગુજરાતીમાં લખવું હોય તો લખી નાખવું આ પ્રારંભિક છે. કારણ કે આપણને આ દેખાય છે હકીકતમાં બીજા ચરણમાં પણ છે નહીં. જો આ પ્રારંભિક વેગની દિશા આમ એટલે આ થાય ચોથા ચરણમાં થાય. બરાબર. કારણ કે આમ જાય ચોથા ચરણમાં જાય આમ. બરાબર. પ્રારંભિક વેગ ખાલી આ લીટો તમને એવું લાગે કે આ બીજા ચરણમાં હોય એવું લાગે. પછી આ સદિશ તમે જુઓ, આ ટોટલી ત્રીજા ચરણમાં જ દેખાશે. આ ત્રીજા ચરણમાં એટલે કે આ અંતિમ, અહીંયા પણ ખૂણો 30નો હાલો. આ પણ એનો વેગનું મૂલ્ય તો યુ જ છે. આ અંતિમ સ્થિતિની વાત થઈ ગઈ. હાલો રેડી. તો હવે થયું શું હકીકતમાં? આ પ્રારંભિક અને આ થઈ ગયું આપણા માટે અંતિમ. પ્રારંભિક અને અંતિમની આપણે વાત થઈ ગઈ છે, જોવો જોઈએ. તો હવે અહીંયા છે આપણા માટે આ પ્રારંભિક, અંતિમ, અને અહીંયા આપણે શું લેવાના છે? આપણે ઘટકો દર્શાવવાના થાય છે. બરાબર. ઘટકો દર્શાવવાના થાય છે. પ્રારંભિક સ્થિતિમાં આપણે ઘટકો જો દર્શાવીએ, પ્રારંભિક સ્થિતિમાં વેગમાનનો x ઘટક, પ્રારંભિક સ્થિતિમાં વેગમાનનો x ઘટક જો આપણે લઈએ તો શું આવશે? જોવો જોઈએ કે અહીંયા છે આનો ઘટક લેવો જોઈએ. આ ભાઈ ખૂણાની પાસેનો ઘટક એટલે કોસ આવી જશે. બરાબર. દળ ગુણ્યા વેગ, વેગના ઘટક પડે, દળના નહીં. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. બરાબર. તો વેગનો ઘટક શું આવશે? યુ કોસ 30. બરાબર. આનો ઘટક પડ્યો દળ ગુણ્યા વેગ. વેગમાનમાં દળ અને વેગ બંને હોય. બરાબર. પછી એનો વાય ઘટક લેવો જોઈએ આવી રીતે. આવી રીતે એનો શું થઈ ગયો ભાઈ? વાય ઘટક. આ એનો આપણે દર્શાવ્યો વાય ઘટક જો આપણે દર્શાવીએ આમાં તો આપણને છે શું પ્રાપ્ત થશે? જોવો જોઈએ. આ વાય ઘટક, એક્સ ઘટક તો અત્યારે આ ધન એક્સ અક્ષની દિશામાં પડ્યો છે, પણ વાય ઘટક કેવો છે? ઋણ વાય અક્ષની દિશામાં, એટલે માઇનસ વડે દર્શાવવો પડે. એટલે અહીંયા સાઇન આવશે. જોવો જોઈએ. ત્યાર પછી અંતિમ પરિસ્થિતિમાં, અંતિમ પરિસ્થિતિ કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં, જેમાં બંને ઘટક કેવા આવશે? ઋણ જ આવશે. ત્રીજા ચરણમાં એક્સ અને વાય બંને ઘટક ઋણ હોય. તો હવે છે આપણે વેગમાનનો ફેરફાર એટલે કે બળનો આઘાત લઈ લઈએ. બળનો આઘાત એટલે કે વેગમાનનો ફેરફાર, પણ કોના માટે લેવો છે? આ અત્યારે જે મેં આ વેગમાનની વાત કરી, કોની વાત કરી? બોલના વેગની દિશા અને તેના ઉપરથી વેગમાન લીધું અને તેના પરથી હવે વેગમાનનો ફેરફાર એ કોનો મળે? બોલ માટેનો મળે. જોજો બરોબર.
ભાઈ મેં આ પ્રારંભિક ને અંતિમ વેગમાન લીધા કોના? બોલના. હવે એનો ફેરફાર લઉં તો એ કોનો મળે? બોલના વેગમાનનો ફેરફાર, બરાબર. તો હવે તમને ખબર છે કે ભાઈ આમાં ઘટકો માટે આપણે જો વિચાર કરીએ, આને આપણે 2 વડે દર્શાવી દઈએ, આને આપણે 1 વડે દર્શાવી દઈએ, બરાબર, અંતિમ અને પ્રારંભિક માટે. તો હવે x યામની બાદબાકી અને y યામની બાદબાકી થશે. આવી રીતે આપણે દર્શાવી દેવાય. તો x યામની બાદબાકી અને y યામની બાદબાકી તમે કરો જોઈ તો અત્યારે ડાયરેક્ટ સીધું થઈ જ જાય એવું છે કે આની બાદબાકી કરો તો આ બેયના વેલ્યુ સરખી જ છે, તમે જુઓ, એટલે આ બે કેન્સલ થઈ જશે. જ્યારે આ બેમાં શું થશે કે ભાઈ px2 માઇનસ જ્યારે px1 કરવા જાઓ તમારે બેયનો સરવાળો નથી કરતા, ફેરફાર લ્યો છો એટલે બાદબાકી કરતા હો છો, બરાબર. તો અહીંયા છે આમાંથી જ્યારે આ બાદ કરવા જાઓ તો તમને મળશે ભાઈ માઇનસ, આ તો માઇનસ છે જ ઓલરેડી, અને આ માઇનસ mu cos 30, એટલે અહીંયા આવશે તમારા માટે માઇનસ માઇનસ પ્લસ, એટલે કે mu cos 30 પણ કેવા માઇનસ, પણ આ કોના માટે મળ્યું? બોલ માટે. તો હવે આપણા માટે દિવાલ માટે આપણે શું કહેશું? બળનો આઘાત અથવા તો વેગમાનનો ફેરફાર. બળનો આઘાત અથવા તો વેગમાનનો ફેરફાર દિવાલ પર. ભાઈ બોલના વેગમાનનો ફેરફાર છે આ દિશામાં પ્રાપ્ત થયો ઋણ x દિશામાં, તો દિવાલ પર એનાથી વિરુદ્ધ દિશામાં ધન x દિશામાં વેગમાનનો ફેરફાર પ્રાપ્ત થશે. ધન x દિશામાં વેગમાનનો ફેરફાર પ્રાપ્ત થશે. દિવાલ માટે બળનો આઘાત આપણે વિચાર કર્યો કે આ દિશામાં આપણને પ્રાપ્ત થશે, બરાબર. દિવાલ માટે બળનો આઘાત આપણે વિચાર કર્યો પ્લસ mu cos 30. બળ વેગમાનનો જે દિશામાં ફેરફાર મળે એ દિશામાં, ટૂંકમાં વાત એવી થાય કે જો બોલ છે આમ સીધો x અક્ષ બાજુ આવીને x અક્ષ બાજુ ચાલ્યો જતો તો પણ દિવાલ ઉપર ધન x અક્ષની દિશામાં બળ લાગતું હતું. આમથી આવીને આમ ગયો તોય દિવાલ ઉપર જો પ્લસ નિશાની, એટલે એનો મતલબ એવો થયો કે ધન x દિશામાં જ y ઘટક નાબૂદ થઈ ગયા છે જુઓ, એટલે કે દિવાલ પર તેમ છતાંય ધન x દિશામાં જ બળ લાગે છે, પણ ચેન્જ એટલો છે કે મૂલ્ય બદલી જાય છે. અહીંયા ભાઈ 2 આવી જશે, ભાઈ આપણે એક 2 અહીંયા લખવાના રહી ગયા છે ભાઈ સાહેબ, 2 mu cos 30 થઈ જશે. તો હવે આ બંને બાબતનો આપણે અહીંયા ગુણોત્તર પણ લઈ લેવાનો છે. પહેલા અને બીજા બંને કિસ્સામાં દિવાલ પર લાગતા બળના આઘાતનો ગુણોત્તર. પહેલા કિસ્સામાં જોવો જોઈએ કેટલું દિવાલ ઉપર, પહેલો કિસ્સો લાન પહેલાં જે આકૃતિ દોરી હતી તેમાં કેટલું છે આપણા ભાઈ બળનો આઘાત લાગ્યો તો દિવાલ પર 2 mu, બરાબર. અને પછી છેલ્લા કિસ્સામાં આપણે દિવાલ પર બળનો આઘાત કેટલો લાગુ પડ્યો છે? 2 mu cos 30. 2 mu કેન્સલ થઈ જાય એટલે આપણે માટે જવાબ શું મળશે? √3/2, એટલે કે 2/√3 એમ આપણે જવાબ લખી શકાય, અથવા એનું સાદુરૂપ આપો તો લગભગ 1.2 જેવું પ્રાપ્ત પણ થશે. આમ શું થયું તમે જોવો જોઈએ. આમ આપણને પ્રાપ્ત એવું થઈ ગયું કે દિવાલ પર જે દિશામાં બળ લાગે છે તેનાથી વિરુદ્ધ દિશામાં છે બોલ પર પણ બળ લાગુ પડે છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એના ઉપર આધારિત આ દાખલો થયો. ઉદાહરણ નંબર 5 મેં જેમ બોર્ડમાં લખ્યો છે એવી રીતે તમે પણ લખી નાખો તો પણ કાંઈ વાંધો આવશે નહીં. ત્યાર પછી જો આપણે આગળ વધીએ તો થોડા MCQ જો આજે આપણે ગણી નાખીએ. આપણા લીથાના MCQ જે તમને થોડાક ઓડ લાગતા હોય અથવા તો મારી દ્રષ્ટિએ થોડાક જુદા પડતા હોય
તો અહીંયા છે આપણા માટે MCQમાં જોવું જોઈએ કે ભાઈ MCQમાં શરૂઆતમાં જ બધા છે ટેક્સ્ટ બુકના વિધાન પર આધારિત બધા છે. ત્યાર પછી તમે જોઈ શકો કે ભાઈ 23 નંબરનો MCQ છે, જોવો જોઈએ. MCQ નંબર 23માં 1000 કિલોગ્રામની કારને 500 ન્યૂટન ધક્કો મારતા રસ્તા પર અચળ ઝડપથી જાય છે. જો આ અચળ ઝડપ ઉપર ખાસ ફોકસ કરી નાખો. સ્થિર પદાર્થ સ્થિર ને ગતિમાન પદાર્થ ગતિ અચળ વેગથી જાળવી રાખતો હોય તો હકીકતમાં એના ઉપર લાગતું પરિણામી બળ શું હોય? શૂન્ય હોય. અચળ ઝડપથી જઈ રહ્યું છે. ન્યૂટનનો પહેલો નિયમ છે એ બરોબર આપણે મગજમાં ગોઠવી નાખવાનો. સ્થિર અથવા તો અચળ ઝડપ શબ્દ દેખાય એટલે તરત જ પરિણામી બળ વિચાર શૂન્ય કરવાનો. તો અચળ ઝડપથી જતી હોય કાર તો એના ઉપર આપણે લગાડીએ છીએ 500 ન્યૂટનનો ધક્કો લગાડીએ છીએ. 500 ન્યૂટનનો આપણે ધક્કો લગાડીએ છીએ તો હકીકતમાં છે ત્યારે અવરોધક બળે 500 ન્યૂટન છે લાગુ પાડવાનું હતું. અવરોધક બળે 500 ન્યૂટનનું લાગુ પાડવાનું હતું. ધક્કો 500 ન્યૂટન, અવરોધક બળ 500, પરિણામી બળ છે એ શૂન્ય પ્રાપ્ત થશે અચળ ઝડપથી. જ્યારે છે પદાર્થ અચળ ઝડપથી જતો હોય ત્યારે 500 એટલે અવરોધક બળે 500 ન્યૂટન. હવે આપણે એમ કીધું છે કે આને આ કાર ઉપર જ્યારે આપણે 1000 ન્યૂટનનું બાહ્ય બળ લગાડવામાં આવે, 1000 ન્યૂટનનો ધક્કો મારવામાં આવે અથવા તો બાહ્ય બળ લગાડવામાં આવે તો અવરોધક બળ તો 500 ન્યૂટનનું હશે જ. અવરોધક બળ એટલે કોઈ ઘર્ષણ કે એવું કોઈ પણ બળ હશે, બરાબર. તો આ જે પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ કેટલું થશે જોવું જોઈએ. પરિણામી બળ બે બળ વિરુદ્ધ દિશામાં છે. પરિણામી બળ 500 થશે ને પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ લખી શકાય ને. આપણે આ પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ આપણે શોધી દેવાનો છે એટલે કારમાં ઉદ્ભવતો પ્રવેગ તો કારનું દળ શું છે જોવું જોઈએ. 1000 કિલોગ્રામ જેટલું છે. તો કારમાં ઉદ્ભવતો પ્રવેગ છે એ આપણને મળી જશે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો મળી જશે. જુઓ ત્યાર પછી 25 નંબર જોવો જોઈએ. એક હલકા અને બીજા એમ બે પદાર્થો, એક હલકો છે અને બીજા ભારે છે. 4 એમ લખાઈ ગયું છે પણ ભારે છે. એક હલકા અને બીજા ભારે એમ બે પદાર્થો પર એક સરખું બળ F સમાન ગાળા માટે લાગુ પાડવામાં આવે તો કહી શકાય કે હવે બળ છે એક સરખું લાગે એક સરખા સમય સુધી. તમે જોવો જોઈએ આપણા માટે એટલે બળ એક સરખું બળ એક સરખા સમય સુધી કોઈ પણ પદાર્થો ઉપર લાગે તો શું થાય? બંને પદાર્થનો વેગમાનનો ફેરફાર સમાન થાય. તો જવાબમાં જોવો જોઈએ નીચે બંને પદાર્થના વેગમાન એક સરખું રહેશે. બંને પદાર્થના વેગમાનનો ફેરફાર એક સરખો રહેશે. બંને પદાર્થ જો શરૂઆતમાં સ્થિર હોય અને પછી બે ઉપર સરખું બળ સરખા સમય સુધી લાગુ પાડવામાં આવે તો ભલે એક ભાર એક હલકો હોય બેયનું વેગમાન સરખું રહેશે, બરાબર, કારણ કે એનો ફેરફાર સરખો રહે એટલા માટે. ત્યાર પછી 30 નંબર જોવો જોઈએ. 19.6 ન્યૂટન જેટલું વજન છે. વજન છે 19.6 ન્યૂટન જેટલું. તો પદાર્થનું દળ છે એ આપણા માટે તો G બરાબર 9.8 આપણે બીજો વિચાર કરો. તો પદાર્થનું દળ હશે 2 કિલોગ્રામ. હવે એના ઉપર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે તો પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો થાય? તો F બરાબર ma. આ તો એનું વજન હતું હકીકતમાં.
19.6 ન્યૂટન। તો જો જે બળ કેટલું લાગે 10, તો અહીંયા પ્રવેગ કેટલો થશે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થશે। ત્યાર પછી આપણે 32 નંબર જોવો જોઈએ। એક સમક્ષિતિજ સુરેખા રસ્તા પર 1000 કિલોગ્રામની દળની કાર 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે। જો ડ્રાઈવર બ્રેક મારતા 5000 ન્યૂટનનો અચળ બ્રેકિંગ ફોર્સ લાગતો હોય તો કારમાં કેટલો પ્રવેગ ઉદ્ભવશે? તો અહીંયા છે આપણા માટે, આમાંય પણ છે તમને બળ અને દળ બે આપેલું છે। બળ છે એ બ્રેકિંગ ફોર્સ છે, અવરોધક બળ આપણે માઇનસ પસંદ કર્યું 5000, કારનું દળ 1000 કિલોગ્રામ, તો -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જે શું થશે આપણા માટે કારમાં ઉદ્ભવતો પ્રવેગ થશે। ત્યાર પછી 33મા નંબરમાં જુઓ, જેમાં આપણે એમ કીધું છે કે 5 કિલોગ્રામ દળનો પદાર્થ છે અને 0.2 સેકન્ડની અંદર 65 સેન્ટીમીટર સેકન્ડથી ઘટીને એનો વેગ છે 15 સેન્ટીમીટર પર સેકન્ડ જેટલો થઈ જતો હોય તો બળ કેટલું લાગુ પડે? તો વેગનો ફેરફાર આપણે પહેલાં મેળવી લઈએ। વેગનો ફેરફાર, તો વેગનો ફેરફાર માટે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ વેગ શું છે 15, બરાબર। 15માંથી આપણે 65 ગયા તો વધ્યા 50, પણ સેન્ટીમીટર પર સેકન્ડ, તો આને ભાઈ મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો 10⁻² વડે ગુણવા પડશે। ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ, તો એના ઉપર લાગતું બળ એફ ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા શું વિચાર કરી શકાય, એ બરાબર આપણા માટે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી, વેગનો ફેરફારને માટે લાગતો સમય। પદાર્થનું દળ કેટલું છે 5 કિલોગ્રામ જેટલું છે, વેગનો ફેરફાર માઇનસ આવશે આગળ નિશાની, 50 ગુણ્યા 10⁻² એટલે 0.5, અને કેટલા સમય સુધી બળ લાગે છે 0.2 સેકન્ડ સુધી। પોઈન્ટ નીકળી જાય, 5/2 એટલે 2.5, 5 ગુણ્યા 2.5 એટલે 12.5 ન્યૂટન જેટલું પ્રાપ્ત થાય। એફ ઇઝ ઇક્વલ ટુ 12.5 ન્યૂટન જેટલું પ્રાપ્ત થાય 33માં। ત્યાર પછી 41માં છે એ આપણી પાસે, જેમાં જવાબ આવશે શું કામે, ધારો કે આવી રીતે છે, આપણે એમ કીધું છે એક બળ વિરુદ્ધ સમયનો આલેખ છે, તમે જુઓ તો એક સાયકલ દરમિયાન આપણે સરેરાશ લેવું હોય, સરેરાશ એટલે જેટલા મૂલ્યોનો આપણે કરી શકીએ એટલો સરવાળો ભાગ્યા એની કિંમત, બરાબર। તો તેમાં છે આપણા માટે તેમાં આપણે વિચાર કરીએ કે આટલા મૂલ્ય માઇનસ આટલા પ્લસ આ એ માઇનસ, બરાબર। તો શું આપણે વિચાર કરી શકાય, આ પ્લસ આ માઇનસ, તો ટોટલ થઈ જાય આપણા માટે 0 પ્રાપ્ત થાય, બરાબર। ટોટલ આપણને શું મળશે 0 પ્રાપ્ત થાય, કારણ કે આટલો જેટલી પ્લસ વેલ્યુ એટલી માઇનસ વેલ્યુ, તો ટોટલ શું થઈ જાય 0 પ્રાપ્ત થાય। તો આ થઈ ગયું આપણા માટે 41 નંબરની વેરાયટી છે, જોવો જોઈએ, જેમાં પરિણામી સરેરાશ બળ શૂન્ય, સરેરાશ એટલે સરવાળો ભાગ્યા એટલી સંખ્યા, આનો સરવાળો જ શૂન્ય થાય, કારણ કે જેટલી પ્લસ વેલ્યુ એટલી માઇનસ વેલ્યુ પ્રાપ્ત થાય, સાઇનનો વક્ર જેવું છે। ત્યાર પછી આગળ જોવો જોઈએ, આપણી પાસે છે 46 નંબર 46 આવશે। 46માં
0.05 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ 9.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે પડે છે, હવા દ્વારા તેની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ કેટલું હશે? ગતિની વિરુદ્ધ દિશામાં હકીકતમાં છે કોઈ અવરોધક બળ તે એવું કાંઈ ન હોય તો હકીકતમાં નીચે તરફ પડવાનો પ્રવેગ કેટલો હોવો જોઈએ? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોવો જોઈએ, પણ એનો પ્રવેગ છે કેટલો? અત્યારે 9.5 છે, પરિણામી આટલો છે. એનો મતલબ કે આની ગતિને કોઈ અવરોધક પ્રવેગ તો હોવો જોઈએ, જેને એ ડેશ વડે દર્શાવી દઈએ. આને ધારો કે એ વડે દર્શાવી દઈએ. આ તો જી છે જ. તો થશે શું કે ભાઈ એના ઉપર વજન નીચે તરફ લાગે છે, માઇનસ શું લાગતું હશે? ગતિની દિશા ગતિમાં હોય ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં અવરોધક બળ જે હવાના માધ્યમ દ્વારા ઓલરેડી લાગતું જ હોય છે, પણ અત્યાર સુધી આપણે ક્યાંય કેલ્ક્યુલેશન કરતા નથી. કરશું ત્યારે છે એને શ્યાનતા બળ એવું નામ પાડીશું અને ચર્ચા આગળ વધારીશું, પણ અત્યારે આપણે એવું કાંઈ કીધું નથી. માત્ર આપણે એમ કીધું છે કે મુક્ત પતન કરો તો હકીકતમાં છે તેના ઉપર 9.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે, તો પરિણામી બળ મળશે. તો વજન એટલે આપણા માટે પરિણામી બળ બરાબર આપણા માટે શું આવશે? દળ ગુણ્યા પ્રવેગ એટલે પ્રવેગ આવશે. વજન એટલે એમ જી આવશે. અવરોધક બળ એટલે આપણા માટે એમ એ ડેશ આવશે. એમ આપણે બધી બાજુ જ કેન્સલ થઈ ગયા તો એ બરાબર જી માઇનસ એ ડેશ. તો જી બરાબર આપણે છે એ બરાબર શું આવશે? 9.5 આવશે. જી બરાબર 9.8 આવશે. એ ડેશ બરાબર એ આ બાજુ આવશે, તો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0.3 આવશે. એટલે પરિણામી અવરોધક નો પ્રવેગ 0.3 જેટલો હશે. તો ત્યાર પછી આપણે છે અવરોધક બળનું એમાં મૂલ્ય પણ શોધવાનું છે. જોવું જોઈએ અવરોધક પ્રવેગ થયો તો અવરોધક બળનું મૂલ્ય દળ છે 0.05, 5 તેરીને 15 થઈ જાય અને 3 પોઈન્ટ છે તો 0.15 ન્યૂટન જેટલું શું લાગતું હશે? માધ્યમ દ્વારા અવરોધક બળ લાગુ પડતું હશે. 46માં એ જવાબ આવી જશે. 47માં આપણે 9.8 વજન ધરાવતા પદાર્થ પર 5 ન્યૂટન જેટલું બળ લાગે તો એમાં ઉદ્ભવતો પ્રવેગ જે હમણાં આગળ એ ગણ્યો હતો એના જેવો જ છે, થઈ જશે. ત્યાર પછી 50 નંબરનો MCQ છે. જુઓ, એક બોલ 10 મીટર જેટલી ઊંચાઈથી પડી રહ્યો છે. હા ભાઈ, 10 મીટર જેટલી ઊંચાઈથી પડે છે બોલ. મુક્ત પતન કરો એટલે પ્રારંભિક વેગ શું હોય? 0 હોય. બોલ જમીન ઉપર પડે ત્યારે અંતિમ વેગ એનો કંઈક હશે. તો v² - v0² બરાબર 2ax આપણે વિચાર કરો હાલો. એટલે અહીંયા x એટલે કાપેલા અંતરની જગ્યાએ h1 વિચાર કરી નાખીએ. પ્રારંભિક વેગ 0 છે એટલે અહીંયા 0 આવી ગયો. પ્રવેગ બરાબર શું આવશે ભાઈ? ધારો કે 10, અહીંયા 10. તો અહીંયા આવશે ભાઈ આ વર્ગમૂળ કાઢી નાખો તો v1 = 10√2 આવશે, અથવા તો 14.1 આપણને મળે. પછી આ દડો પાછો અથડાઈને ફરી પાછો છે ઉપર જાય છે. ઉપર જાય છે અને તે 2.5 મીટર જેટલો ઉપર જાય છે. 2.5 મીટર જેટલો ઉપર જાય છે અને 2.5 મીટર જેટલો ઉપર જાય ત્યારે અંતિમ વેગ એનો શું થાય? 0 થાય. અંતિમ વેગ 0 થાય. તો અહીંયા છે આપણા માટે v² - v2² બરાબર 2ah2. આપણે શું કરવું છે અત્યારે? રકમમાં આપણે એમ કીધું છે કે એક બોલને મુક્ત પતન કરવામાં આવે
તો જમીન ઉપર પડે ત્યારે તેનો 10 મીટર ઊંચાઈથી પડવા દેવામાં આવે, પછી જમીન સાથે ભટકાઈને 2.5 મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો જમીન સાથેનો સંપર્ક સમય આપેલો છે કે જમીન સાથે 0.01 સેકન્ડ સુધી જો સંપર્કમાં રહેતો હોય પદાર્થ, તો આ જે પદાર્થ છે, આ બોલ છે, તેના વેગમાન પ્રવેગ આપણે શોધવાનો છે, એટલે કે વેગમાં થતો ફેરફારને માટે લાગતો સમય. તો આપણે શું કરીએ છીએ અત્યારે, જ્યારે મુક્ત પતન કરશું, આપણે જમીન સાથે ટચ થયો એની પહેલાં એનો વેગ કેટલો હતો? v1. અને પછી ભટકાણા પછી એનો વેગ કેટલો હશે? ધારો કે v2. તો જ્યારે અથડામણ થાય ત્યારે તે દરમિયાન વેગનો આપણે ફેરફાર મળી જશે. અને સમય તો આપ્યો જ છે કે કેટલા સમય સુધી જમીન સાથે સંપર્કમાં રહીએ છે, બરાબર. તો તેમાં હાલો, આમાં અંતિમ વેગ અહીંયા છે 0 છે. જોજો, આ v છે, અંતિમ વેગ અહીંયા 0 આવે. આ પ્રારંભિક થાય, કારણ કે અથડામણ પછીનો વેગ એટલે આ ગતિ માટેનો પ્રારંભિક કહેવાય. અહીંયા પ્રવેગ જેમ ઉપર જાય તેમ એનો વેગ ઘટતો હોય એટલે પ્રતિ પ્રવેગી ગતિ થાય, એટલે -10 મેં લખ્યા છે. h2 બરાબર 2.5. ચાલો, તો અહીંયા છે આપણા માટે માઇનસ કેન્સલ થઈ જશે. v2 બરાબર આપણને જો પ્રાપ્ત થાય તો તે v2 બરાબર 5√2 આપણને પ્રાપ્ત થશે. 25 ગુણ્યા 2 એટલે 25 નું વર્ગમૂળ 5, આ 50 થાય છે, બરાબર. એટલે v2 બરાબર 5√2 પ્રાપ્ત થશે. તો હવે જો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફારને માટે લાગતો સમય લઈ લ્યો. જો પહેલાં આપણે લઈએ બોલ માટે, તો બોલ માટે આપણે વિચાર કરીએ તો અહીંયા ગમે એક દિશાને આપણે છે ભાઈ અધો કે ઉર્ધ્વ દિશાને આપણે ધારો કે માઇનસ લઈ લઈએ. આધો દિશા છે, અહીંયા આપણે ચોખવટે કરીએ ભાઈ, એક સ્ટેપ વધારે જ બનાવીએ. અધો દિશા છે તો એને આપણે ધારો કે માઇનસ લઈ લઈએ. આધો દિશામાં છે એટલા માટે આપણે એને માઇનસ લીધું. જુઓ, બે કારણ કે વિરુદ્ધ દિશામાં છે, એક નીચે તરફ એક ઉપર તરફ, એટલા માટે અધો દિશાને માઇનસ લીધું. તો હવે બોલ માટેનો આપણે છે પ્રવેગ વિચાર કરો. વેગમાં થતો ફેરફારને માટે લાગતો સમય v2 - v1. તો ભાઈ v2 બરાબર શું આવશે? 5√2. v1 બરાબર માઇનસ આવે એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. જો અહીંયા બહુ ભૂલ થઈ જાય વિદ્યાર્થીઓથી, આ માઇનસ લેવાનું ભૂલાઈ જાય એવું બને, કારણ કે વેગ સદિશ રાશિ અને જેના કારણે છે એમાં દિશાનો ઉલ્લેખ કરવો જરૂરી. સમયગાળો છે પોઈન્ટ કેટલો આપેલો છે રકમમાં આપણને? 0.01. સાદુરૂપ આપશો એટલે અહીંયા એક્ઝેક્ટ જવાબ તમને 2100 નહીં મળે. 2100થી સહેજ થોડોક ફેરફારવાળો આવશે, 2100થી થોડોક વધુ જવાબ આવશે એવું બને. શું કામ એને એવું થશે? આપણે જીનું મૂલ્ય 9.8 ને બદલે 10 લીધું છે, એટલે 21થી સહેજ વધારે જવાબ આવતો હોય તો આપણે કાંઈ એમાં 1400, 700, 400 ટીક ન કરતા હોય. શું ટીક કરતા હોય? આપણે 2100 જ આપણે ટીક કરતા હોય, સ્વાભાવિક વાત છે. તો પ્રવેગ 2100 મીટર/સેકન્ડ² થશે. સાવ સિમ્પલ વાત થઈ. બોલ 10 મીટર જેટલી ઊંચાઈથી મૂકવામાં આવે છે, જમીન સાથે અથડાઈને પાછો એ 2.5 મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે, જમીન સાથે સંપર્ક સમય 0.01 સેકન્ડ હોય. તો આપણે શોધવાનો હતો બોલનો સરેરાશ પ્રવેગ, આપણે શોધવાનો હતો. તો અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ છીએ. વધુ આપણે છે આવતા લેક્ચરમાં આપણે આગળ વધીશું કેન્દ્રગામી બળ અને અથવા તો MCQ અથવા સ્વાધ્યાયના દાખલાઓ, કોઈ પણ એક વસ્તુ પસંદ કરશું અને તે તરફ આપણે આગળ વધીશું. સાથે વચ્ચે આપણે એક તણાવ નામનો એક ટોપિક છે એ પણ આપણે લેતા જશું અને પછી આપણે આગળ છેલ્લા ટોપિક બાજુ આગળ વધશું. તણાવ એ આપણા માટે દોરીમાં ઉદ્ભવતો તણાવ
એ પણ આપણા માટે અગત્યનો રહેશે. પણ એની પહેલાં આપણે શું કરવાના છીએ, ઘર્ષણ ઉપર આધારિત આપણે મેક્સિમમ પહેલાં થાય એટલું આપણે ઘર્ષણની પહેલાં તો વિચાર કરશું, એના ઉપર આધારિત કોઈ દાખલા કે એવા કોઈ મળશે તો એ ગણશું. બરાબર, તો ઘર્ષણની પહેલાં પ્રેક્ટિસ કરશું, પછી આપણે બીજો આગળ વિચાર કરશું તણાવનો, સ્વાધ્યાયના દાખલાઓનો, કેન્દ્રગામી બળનો. અહીંયા સુધી રાખજો. ડે ટુ ડે વર્ક ચાલુ રાખજો બધા વિદ્યાર્થીઓ. ડે ટુ ડે વર્ક નહીં કરો તો છે પછી આગળ જતાં બધું ભેગું થઈ જશે. એટલે રોજનું કાર્ય રોજ થઈ જવું જોઈએ, એટલે કે રોજના વિડીયો જોવાઈ જવા જોઈએ, એનું મોઢે એકવાર લખીને તૈયાર થઈ જવું જોઈએ, આવા બધું કામ પૂરું થઈ જવું જોઈએ. તો જ તમે છે ભેગા ભેગી સાથે તમારી તૈયારી ચાલુ રહેશે, તો જ તમારી પકડ રહેશે સબ્જેક્ટ પર.